સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. આજના ઉત્સવની પણ જય. વાહ. આજના ઉત્સવની અંદર આ બધા ખૂબ નજીક દૂરથી બધેથી દેશ પરદેશથી પણ બધા ભક્તો વધાર્યા છે. ખરેખર એવો જીવનો સત્સંગ હોય ત્યારે આ બધો ભીડો વેઠાય છે. આજે કોઈ માણસ નવરા નથી હોતા, વ્યવસાયી જ હોય છે. એટલે કામકાજ છોડીને પણ જ્યારે આ સત્સંગનો મહિમા સમજાયો હોય તો આ લાભ લેવાય છે. ભગવાન શ્રીજી માના વખતની અંદર પણ આવા જ ઉત્સવો થતા. પુનાતીતાન સ્વામી ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ અને યોગીજી માના વખતમાં પણ આવા ભવ્ય સમારંભો આપણે દર્શન કર્યા છે. એને એ ઉત્સવ એમ થતા. હમણાં જ આપણે જેમ કીર્તન ગાયું, વડતાલ ગામ આંબલિયાની દાળ, મહારાજ હિંદોળા ઝૂલતા અને નવા નવા શણગાર પહેરેલા અને ભક્તો બધા દર્શન કરીને હિલોળે ચડેલા હતા. દ્વાદશ દ્વાર એટલે 12 મહિનાનો દરવાજો, અરે હિંડોળો હતો. 12 દરિયાએ આમ હિંડોળો ફરે ને મારાના દર્શન થાય. હરિભક્તોનો આટલો મોટો સમૂહ બહુ જ હતો એટલે ચારે બાજુથી દર્શન થાય, આમ છતે ફરેલે. એટલે બધા હરિભક્તોને પણ ખૂબ સુખ આવે. એટલે હાર પહેરાવે તો એ કેટલાના હાર મારા લે, કેટલાક આમ લેતા, લાકડીથી લેતા હતા, હાથથી લેતા હતા. એવી રીતનું આખું દ્રશ્ય દિવ્ય દિવ્ય હતું. અને ત્યાર પછી મહારાજ એ પ્રમાણે ત્યાં રંગ પણ રમેલા છે. એ હોલ હજુ તૈયાર, હોજ જે છે એમાં રંગના બનેલા હોજ મોટા મોટા, એક હોજ રંગનો આરો રંગનો બધા. અને એક બાજુ બધા ભક્તોને સાથે ભગવાન રંગ રમ્યા હતા, ઉત્સવ આપ્યો હતો અને ખૂબ રંગ્યા બધાને. ત્યાર પછી બધા એ પ્રમાણે આ મહારાજને વિશે એમની ભક્તિ, અને એ ભક્તિ એમને જોઈને મહારાજ પણ ખૂબ રાજી થયા અને આશીર્વાદ આપ્યા ભાઈ. અને ત્યાર પછી એવો જ ઉત્સવ પાછો અહીંયા સારંગપુરમાં કર્યો છે. આ બે ઉત્સવ છે એ બહુ સ્મરણીય છે. બધા ઘણા સમય મહારાજે કર્યા છે, પણ આ સમય છે એ સ્મૃતિ દરેક ભક્તોને રહે એવી રીતે મહારાજે વડતાલમાં મોટો કર્યો છે અને આ જ મોટો અહીંયા કર્યો છે. આ ગામ તો નાનું છે, આપ જુઓ છો સારંગપુર, પણ એ ભક્તને તેમને નિષ્કાળ સ્વયં લખી નાખ્યું છે કે આ સારંગપુર ગામ શોભાવંત સારંગપુર ગામ શબ્દો લખ્યા. જે ઘડીએ તે જમાનામાં મહારાજ અહીં રમેલા અને કરેલા એ વખતના ઉત્સવનું વર્ણન કરતાં કરતાં એમને છેલ્લા આ એક કડીમાં લખી નાખ્યું કે શોભાવંત સારંગપુર ગામે આ થયું. તારે કહેવાનું શોભાવંત, હવે તે ઘડીએ તો નાનું હતું ગામ. શોભાવંત શું છે આપણે એમ લાગે કે તારે શોભાવન કંઈ બધી છે નહીં, બધા મોટું કંઈ વ્યવસ્થા નથી, કોઈ જાતની સગવડ નથી, કોઈ જાતનું બીજું એ નથી, એને શોભાવન શું કહેવાય એમ શંકા થાય. પણ એ શોભાવન નિષ્કાળ એટલા માટે લખ્યું કે ભગવાન શ્રીજી મહારાજને સાક્ષાત એમના ભક્તો ને સંતો એ આ ગામમાં બિરાજ્યાના ઉત્સવ થયો એટલે શોભાવન બની ગયું. બધી શોભાઓ તો આપણે ઘણી કરીએ છીએ, આપણે લૌકિક રીતે કરીએ જ છીએ, પણ એ લોક માટેના આપણા મનોરંજન માટે કરતા હોય ને બધું કરતા હોય. પણ આ એક હતું કે ભગવાને ભક્તોનો એકબીજાનો સંબંધ અને એની અંદરની એક દિવ્યતા, એટલે નિષ્કાળ સ્વરૂપ કે શોભાવંત એટલે શોભાવાળું એવું જે સારંગપુર ગામ એની અંદર આ ઉત્સવ થયો છે એવું એમ લાગ્યું. અને તે વખત અહીંયા જ્યારે ઉત્સવ કર્યો ત્યારે પણ ઘણા ભક્તો આવેલા હતા. અને એ ભક્તોને મહારાજ પછી રંગ રમાડીને પછી પોતે બધાને રાજી થયા. મહારાજ રાજી થઈને કહ્યું કે તમે જે માગો હું તમને આપું. હવે તે ઘડે બધા ભક્તો બેઠેલા એટલે શું માગવું એ તો કંઈ ખબર નહીં પડે. પણ કેટલાક ભક્તો હતા એમને મહારાજ કે અમને ફગવા આપો. ફગવા એટલે ધાણી આવે છે ને, ધાણી. અહીં બધાને ફરવાની ધાણીનો પ્રસાદ મળશે. પડીકા આપ્યા છે રાણા, તો મળશે, ચિંતા ના કરો. એટલે કહેવાનું શું કે ફગવા એટલે ધાણી, ચણા અને ખજૂર
આ ત્રણનો પ્રસાદ આ ઉત્સવ આ હુતાશની ઉપરનો અને આ ફૂલદોરનો એનો બહુ મહિમા છે. દરેક ઠેકાને આપણે દેશમાં ઉજવાય છે અને ધાણી દાળિયા બધું થાય છે, ખજૂર વહેંચાય છે. એટલે મહારાજે પણ એ પ્રમાણે આ પ્રસાદની વાત કરી ત્યારે પેલા એ કહ્યું કે મહારાજ આપો ધાણી દાળિયાને. મહારાજે આપ્યો ખરો, બીજું ત્રીજું થયું. પણ પછી મહારાજે કહ્યું કંઈક બીજું એવું માગો જેથી કરીને તમારી કાયમની શાંતિ થાય ને તમને જીવનની અંદર આ પ્રમાણે ભક્તિભાવ વધે. એટલે બધી પછી કલાક ભાઈઓ હતા અને ઉત્તર ગુજરાતનાથી એ આવેલા તે એમને પછી મહારાજની આગળ આ ગાયો. આ ભક્તની ત્યાંની અંદર બધું લખાઈ ગયું છે, હમણાં આપણે વાંચ્યું. એ મહાબળવંત માયા તમારી આવરિયા સૌ નરનારી. કે કેવું છે તમારી માયા, ભગવાનને કહે છે કે તમારી માયા છે કે એમાં અમે ભૂલા પડી જઈએ છીએ. તમે એવા ચરિત્રો કરો, એવી દિવ્યતા કરો, કંઈ હાજા બીજું ત્રીજું એમ કે હાજા બધું થાવ છો. અને આ પ્રમાણે તમારી મનુષ્ય લીલા જ્યારે જોઈએ છે ત્યારે ભૂલા પડી જવાય. અને એની અંદર અમને કેટલીક વખત શંકા પણ થાય કે તે ભગવાન કહેવાતા હશે, આવું જે કરે આમ વાદા થતા હશે, કંઈ ખાવામાં જે હરવામાં ફરવામાં બોલવામાં ચાલવામાં કંઈ ઠેકાણ ના હોય. તો એ રીતે આપણે થાય. પણ શાસ્ત્રોમાં કહ્યું છે કે ભગવાનના બે ચરિત્રો ગાવા, દિવ્ય ગાવા અને મનુષ્ય ગાવા. દિવ્ય છે ચરિત્રો એ નહીં ભગવાનના ગાવા અને મનુષ્ય નહીં ગાવા. ભગવાન રામની વાત કરીએ કે જ્યારે એમને પોતાને વનવાસ જવાનું થયું અને પછી ત્યાં વનવાસ જાય છે અને ત્યાં જંગલમાં પછી રહે છે પર્ણકુટી બાંધીને, સીતાજી લક્ષ્મણને એ ત્રણ જ. હવે એ પ્રમાણે રાવણને બહુ મોહ હતો એના વિશે, એટલે એને લઈ જવા એના માટે કપટ કર્યું. એક મૃગને સ્વરૂપ ધારણ કર્યું એના મામાએ. એના મામો મારી જતો, એ આસુરી જ હતો. અને આસુરી ભાવવાળા બધા રંગ કરી શકે, જુદા જુદા સ્વરૂપ કરી શકે. એટલે બહુરૂપી નથી આવતા આપણે બધા જવો છે બહુરૂપીવાળા, એ બધા જુદા જુદા રૂપ ધરે છે. પણ આસુરી બુદ્ધિવાળા એ પણ પોતે જુદા જુદા રૂપ ધરે. માણસ ભૂલો પડી જાય, છેતરી જાય. એટલે મારી હરણ્યાનું રૂપ આવ્યું. તે હરણ્યા છે એટલે એક હરણ બહુ જ રૂપાળો ને એકદમ બહુ ચકને બધું એનો બધું આકાર બહુ સારો હતો. એટલે સીતાજીએ કહ્યું કે આ અમારે આપણે લઈએ અને પકડીને લાવો કે આપણા આશ્રમમાં રહે તો આપણે દરરોજ મજા આવે. ભગવાન રામ જાણતા હતા કે આ તો આસુર છે, પણ બહુ કહ્યું કે ના, આપણે એની કંઈ જરૂર નથી. શું છે, 2-3 વખત કહ્યું ચાર, પણ સીતાજીને જરા થયું કે ના જોઈએ જ. એટલે આ પ્રમાણે જરા એમને લઈને આગ્રહને લઈને ભગવાને પછી કહ્યું, એટલે એને જવા માટે એને પકડવા માટે. પછી લક્ષ્મણને કહ્યું કે તમે અહીંયા બેસો, હા જોજો, કારણ કે આસુરી લોકો હોય એટલે ગમે ત્યારે અહીંયા તમને અડચણ કરે ને એકલા સ્ત્રી હોય તો એને મુશ્કેલી થાય. એટલે પોતે લઈ હરણ્ય પાછળ દોડ્યા. હરણ્ય દોડે જાય, પણ દોડે જાય એટલે પછી જે આગળ ગયો થોડો, એટલે ત્યાં જઈને એને બૂમ પાડી કે હે રામ દોડજો. એટલે અહીંયા સાદ સાંભળ્યો લક્ષ્મણને અને સીતાજીને. એટલે કે પેલા સીતાજી કે તમારા ભાઈને આફત છે, મુશ્કેલીમાં તમે જાઓ. ભાઈએ કહેલું કે તું એમને મૂકીને કંઈ જઈશ નહીં, પણ છતાં એમને બહુ આગ્રહ સીતાજીએ કર્યો કે ના તમે જાઓ ને જાઓ. એટલે ગયા, પણ એમને લક્ષ્મણ રેખા કરી. એને જે ઝૂંપડી હતી એની ચારે બાજુ એક લેખા રોધી દીધી. અને સીતાજી કહ્યું આની બહાર તમે નહીં જતા, અને બહાર જશો દુઃખ આવશે. એટલે એ કર્યું અને ગયા. ત્યાં ગયો તો કે મારી તો કંઈ પેલું એ સ્વરૂપ હતું માયાવી સ્વરૂપ. એટલે તો મનુષ્ય ચાલ્યો ગયો ને જતો રહ્યો ને. ત્યાં રામ ગયા હતા તો ભેગા થયા કે કશું મુશ્કેલી તો હતી જ નહીં, અને એ પ્રમાણે હતું. પણ છતાં પછી તે વખતનો સમયનો લાભ લઈને રાવણ પોતે આવ્યો બાવાના વેશમાં. આ દુનિયામાં બાવાના વેશમાં બહુ છેતરાવ, એટલું ધ્યાન રાખજો કે બાવા છે અને આવા ચમત્કારી બીજા ત્રીજા એવું કરી અને થાય છે એટલે એને બાવા કહેવાય. પણ જે સંતો છે એ સંત કહેવાય. સંતના લક્ષણ જેનામાં હોય એ સંત છે. બાકી તો ભાંગ ને ગાંજો ને તમાક ને આવા તમારા પરચાઓ બતાવે અને તો એ પોતાના લોકોને છેતરવા માટેની, તો એ કંઈ સંત ના કહેવાય. સંતની તો એક વ્યાખ્યા બહુ જબરદસ્ત છે. અને એવા સંત જે દુનિયામાં થયા છે એનું આ કામ છે. તો કહેવાનું શું છે કે એ બાવાનો વેશમાં આવી અને મને ભિક્ષા આપો. તો ભિક્ષા લેવા પેલા સીતાજીને થયું કે આપણે ત્યાં અતિથિ આવ્યો હોય, કોઈ ભિક્ષુક આવ્યો તો કંઈ આપવું તો જોઈએ ને. એટલે લઈને પોતે આપવા માટે ગયા. અને ત્યાં આપવા જાય છે એટલે કાંડું ચાલી વિમાન બેસાડીને ઉપડીને ચાલ્યો ગયો. હરણ થઈ ગયું, જતા રહ્યા. તો કહેવાનું શું છે કે આ પ્રમાણે ભગવાન રામના વખતમાં પણ રામને આ પછી જરા એ થયું કે આ થયું. પણ પછી રામ જરા ગાણપણ જેવા થઈ ગયા.
કે જેમ પોતાની કોઈ સ્ત્રી જતા રહે છે ને, કોઈને બહુ વયતને બહુ પ્રીત હોય ને, પછી ગાંડા જેવો થાય, મારી પત્ની કે મારી પત્ની કે મારી પત્ની. અરે ભાઈ નથી, તારે શું વાંધો છે, બધું આવશે, એક નહીં ઘણું થયું છે, અનંત જન્મ ધારણ કર્યા છે ને બધું આવશે. પણ માણસને એના પર લાગણી હોય એટલે ભગવાન એવી જેને પોતાની સ્ત્રી પ્રત્યે એટલી બધી પ્રેમ છે, લાગણી છે, અને હાવ ગાંડા જેવા થાય. તે પૂછે દરેક માણસ, મારી સીતા જોઈ, મારી સીતા જોઈ, મારી સીતા જોઈ. ચારે બાજુ ફરે દોડે ને આમને તેમ. કોઈ ઝાડો નહીં પૂછે, કોઈ પશુ આવ્યા તો પશુને પૂછે મારી સીતા જોઈ. એટલે રામગાડીઓ જ કહેવાય છે ને આપણે, રામગાડીઓ. આ રામગાડીઓની વ્યાખ્યા ત્યારથી ચાલી છે કે એમને રામે ગાણ પણ બતાવ્યો, મનુષ્ય દેહ. અને આવો જે એમને પોતે એ ભાવ બતાવ્યો એટલે માણસને કે ગાંડું છે. એટલે તો પછી ગયા અને પેલા થઈ ગયું. પણ પછી સીતા પૂછે એટલે શિવને પાર્વતીને એમ થયું કે પાર્વતીજીને કે આ ભગવાન રામ સીતા હારું રોવે છે, તલાવને આપણે જઈને કહ્યું હું રૂપ સીતાનું ધરું, તમે રામ ધરો. એટલે એમ કરીને બેને ચાલ્યા. એટલે સીતાજીનું રૂપ ધારણ કરે. પહેલાં શિવજીએ ઘણું કહ્યું કે જો આ તો ભગવાન છે અને એમાં ચરિત્ર છે, માટે આપણે એવું કંઈ કરવાનું ના, મારે કંઈ એમને આટલું બધું દુઃખ થાય છે તો મારે એમને હું પહોંચું એટલે રાજી થઈ જાય. એ સીતાનું રૂપ ધારણ કરીને પાર્વતી આગળ ગયા. આગળ ગયા એટલે તો રામ ભગવાન તો ત્યાં તેગડે ગાળ પણ જેવું હતું, રોતા હતા. પછી પાર્વતી ગયા કે ઓહો સતી તમે ક્યાં, પાર્વતી શંકર ક્યાં ગયા, શંકર વગર તમે કેમ આવ્યા? પેલી બહુ ભાંગા પડી ગયા કે આ તો મને ઓળખી ગયા છે. એટલે કહેવાનું શું છે કે આવા રૂપમાં મોહ થઈ જાય. એટલે પાર્વતી જેવાને મોહ થયો અને એવું રૂપ ધારણ કર્યું છે. એટલે કહેવાનું ભગવાનના ચરિત્રો એવા છે, દિવ્ય છે ને આવા મનુષ્ય, પણ એમાં ભગવાન છે જ. એમાં એ બીજું કાણપણ દેખાડે કે આવું ચરિત્ર કરે તો એવું નથી. કારણ કે ભગવાન દરેક ભક્તોને પોતાનું હિત કેમ થાય એ તરહ એને માટે છે. તો કહેવાનું છે એમ મહારાજે આ પ્રમાણે કહ્યું છે કે આવા ભગવાન છે, એને આવા ચરિત્ર ભગવાન કરતા હોય છે. એટલા માટે પોતાના ભક્તોને એમાં ભક્તિ વધારે અને થાય તો થાય છે. તો કહે છે કે ભગવાનના દિવ્ય ચરિત્રમાં આપણે આનંદ રહેવો જોઈએ, મનુષ્ય ચરિત્રમાં રહેવું જોઈએ. કારણ કે ભક્તોને કોઈ રીતે એ સ્મૃતિ થાય અને સ્મૃતિ રહે, એમાંથી એમનો સંબંધ કાયમ રહે. એટલા માટે છે. તે એટલે અહીંયા આગળ કહ્યું કે આ મહાબળવંત માયા, એ બળવંત છે માયા એવી છે કે એમાં ભૂલા પડી જવાય છે, જેથી કરીને અમે આપણી ભક્તિ અને આપણો લાભ લઈ શકતા નથી. એમ મહારાજને પોતે કહે છે મહાબળવંત માયા તમારી આવરિયા નરનારી. અને બ્રહ્માંડમાં અનેક માણસો એમાં આવરી પડ્યા છે, એમાં ભૂલા પડી ગયા છે અને અનેક રીતે દુઃખી થયા છે. તો એનાથી અમારી રક્ષા કરજો કે મહાબળવંત માયા તમારી જેને આવરિયા નરનારી. અને એ માયા અમને નડે નહીં. મોટા મોટું એમને માગ્યું કે આ જગતનું સુખ નથી માગ્યું, બીજું નથી માગ્યું, અને કંઈ લાભ કે બહુ અમે મોટું બીજું ત્રીજું મળે. પણ ભગવાનનો ભક્ત છે એ ભગવાન રાજી થાય તો એને માટે એ જ માગે કે તમારું ધામ આપો, તમારું સુખ આપો, તમારું દર્શન આપો. એટલે એ પ્રમાણે અહીંયા આગળ ભક્તોએ કહ્યું કે અમારે દુઃખ છે, આખી દુનિયા દુઃખી થાય ને અમે થઈએ નહીં, માટે તમારે આ પ્રમાણે દયા કરીને એવું અમને આપો કે જેથી કરીને એમાં અમે ભૂલા પડીએ નહીં અને તમારી ભક્તિ કરી જઈએ. પછી તમારા ભક્તો છે એમાં પણ નમસ્ભાવ આવે નહીં, એમાં પણ અમે શાંતિ થઈએ. તો એ પ્રમાણે મહારાજે કહ્યું છે કે આવી રીતની આપણી આ જે સમજણ છે એ સમજણ માટે મહારાજે આ એમને ફગવા માગ્યા છે. અને ફગવાની વાતમાં મહારાજે દયા કરી અને બધાને કહ્યું કે આ તમે જે માગ્યું છે એ તમને મળશે, પણ એક શરત છે કે તમે મને સદા અદોષ, કે મારામાં કોઈ દોષ નથી, હું એકદમ દિવ્ય છું એવું તમારા મનમાં દૃઢતા જ્યારે થશે ત્યારે તમે આને માયા તમને નડશે નહીં. એટલે શ્રીજી મહારાજે સિદ્ધાંત આપણને આપ્યો છે કે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરી. ગુણાત્યાન સ્વામીએ પણ કહ્યું કે આપણો દેહ શા માટે મળ્યો છે કે અક્ષરરૂપ થવાના પુરુષો ભક્તિ, કામકાજ બધું કરો. સંસારમાં આવ્યા છે એટલે સંસારનો કાર્ય કરવા પડે. આપણે આ પ્રમાણે પોતાનો વ્યવહાર છે, સંસાર છે, નોકરી છે, ધંધા છે, વ્યવસાય છે, જે કે સમાજ કાર્યો છે, બીજા અનેક આપણે સમાજનું કાર્ય હોય, દેશનું કાર્ય હોય, ધર્મના કાર્યો હોય, એ બધા જ આપણે કરવાનું હોય. પણ એની અંદર એક શ્રુતિ રાખવાની છે કે આપણું મુખ્ય કાર્ય તો છે કે આ ભગવાન અક્ષરરૂપ થવું છે અને એને કરવાનું. એની અનુસંધાન થાય એને માટે કાયમ સમાગમ, કાયમ એવા સંતોનો સમાગમ તો આપણે થઈ જાય. બિન સત્સંગ હરિકથા તા બિન મોહ ન જાય, મોહ ગયે બિન હોવત રામ પધારો. જ્યાં સુધી આપણને મોહ છે ત્યાં સુધી ગરબડ રહેવાનું. આ બધું સાચું છે, આ સાચું છે જ નહીં. જ્યાં આ દુનિયા છે બધી આપણે દેખીએ છીએ બધું ખોટું છે. જગત મિથ્યા
બ્રહ્મદર્શન કહીએ. અને મહારાજે કહ્યું કે આ બધું નાશવંત છે અને આ કશું સાથમાં રહેવાનું નથી. અને એ પ્રમાણે વાત કરી. ભગવાન કૃષ્ણે પણ અર્જુનને કહ્યું કે આ તો બધું નાશ પામેલું છે, તારે કશું જ કરવાનું નથી, તું મારી આજ્ઞા છે ને યુદ્ધ કર. તો કહેવાનું શું કે આ બધું નાશવંત છે. ભગવાનની સંતની દ્રષ્ટિએ આ સાચું એ દેખાય છે. એનું જ્ઞાન આપણે થાય જ્યારે આ જે કહ્યું ને જ્ઞાન કે અક્ષરરૂપ થઈએ ને તો આપણે દ્રષ્ટિ જ એ મહારાજે આપી કે અક્ષરરૂપ થશો તો મારી માયામાં મૂંઝાશો નહીં. અને એ તો વર તમને આપું છું. અને એવો મહારાજે વર આપ્યો કે તમે જે માગ્યું છે એ તમને મળશે. તમે એને કોઈ બંધન થઈ શકશે નહીં. આવી નવી ભક્તિ નવો પ્રેમ કરજો તો તમે સર્વ પ્રકારે સુખ્યા રહેશો. તો આપણે આ પ્રમાણે કહેવાનું છે કે આપણે આ સૌ કરીએ, ઉત્સવ કરીએ, બધા જ કરીએ અને રંગ ઉત્સવ થાય, બધું થાય છે. પણ જીવમાં સમજવાનું એટલું જ છે કે આ માયાનો ભાવ છે એમાં ક્યાંય લેવાય નહીં. એટલે ભગવાનને વિશે ક્યારેય મનુષ્ય ભાવ, ભગવાનને વિશેની કરી આપણી ભક્તિ તૂટે નહીં અને એમાં સારું થાય. કે હમણાં આ કહ્યું આપણા સમૂહમાં આયા એટલે મળ્યું ના મળ્યું, આમ થયું તેમ થયું, પણ એની અંદર એક જ વસ્તુ છે કે આપણે ભગવાનના લાભ મળ્યો છે એ મોટી વાત છે. તો એવા આપણા જીવનની અંદર ગુણ આવે કે જે આપણામાં માન ના આવે, ક્રોધ ના આવે, ઈર્ષા ના આવે. તો એ ક્યારેક એવા સંત મળે તો કે એવા સાચા સંત મળે તો આપણને થાય જેને બ્રાહ્મી સ્થિતિ થઈ હોય, જેમાં માન નથી, ઈર્ષા નથી, મારું નથી, તારું નથી, છળ નથી, કપટ નથી. એવા સંત જ્યારે મળે છે, બ્રહ્મને સૂત્રી અને બ્રહ્મનિષ્ઠ જે કહ્યા છે એ એને બ્રહ્મરૂપ જે છે અક્ષરરૂપ થયા છે એવા જે આપણે મળ્યા હોય તો થાય. તો શાસ્ત્રીમાં યોગીમાં જેવા સંત હતા એ મળ્યા છે એના થકે આપણને આ જ્ઞાન થયું છે. તો એ જ્ઞાને કરીને આપણે સુખ્ય આખરે રહેવાનું છે. તો આવો નવો ભાવ એ આપણને ગમે તે પ્રસંગે જઈએ, કામમાં, કાજમાં, વ્યવહારમાં, ધંધામાં, બીજામાં, ત્રીજામાં, પણ જ્યારે કંઈ પ્રશ્ન ઊભા થાય તો એમને ભગવાનને યાદ કરવા. અને ભગવાન છે એ આપણું સારું જ કરવાના છે. કેટલી વખત એમ પણ થાય ભગવાન કરે આપણું કાર્ય તો રાજી થાય કે ઓહો ભગવાને કર્યું. અને જ્યારે ના થાય ત્યારે કે ભગવાને મારું નખો દ્વાર્યું. ભગવાન કોઈનું નખો દ્વારવા આવ્યા જ નથી, સૌનું કલ્યાણ કરવા જાય. ચોબન વડતાલાને મહારાજે કહ્યું કે તું જો ઘોડી ચોરવા આવ્યો હતો તો મને માગ્યો તો હું આપી દે, કારણ હું આપવા માટે આવ્યો છું, કોઈનું લેવા માટે આવ્યો નથી. મારી ઘોડી તને જોવો તો હું આપી દે. એમ ચોબન વડતાલાને મહારાજે કહ્યું હતું કે હું આપવા જ આવ્યો. ત્યારે ભગવાન સંત દરેકને આપવા જ આવ્યા. આપવા તો શું છે કે આ પ્રમાણે આપણને જે દિવ્ય સંપત્તિ છે, આપણી જે આધ્યાત્મિક સંપત્તિ એ આપવા આવ્યા છે. આ લોકની સંપત્તિ તો આવે છે ને જાય છે, એ તો આવે ને જાય ને એનું છે, પણ એમાં મોહ ના પામી જાય. પણ જે ભગવાનની આધ્યાત્મિક સંપત્તિ કરીને સુખી થઈ જાય તો એ સંપત્તિ આપી. કારણ કે આજે કહ્યું ને સંત બડા પરમારથી ઝાંકા મોટા મન તુલસી સબકુ દે છે રામ સરી કા ધન. સંતો પાસે શું છે? મહારાજે ધનથીનો ત્યાગ કરે છે, ફકડ ફરીએ છે, કંઈ છે લેવા દેવા કંઈ નથી. તો અમારી પાસે તમે આવા મોટા સંતો પાસે કે આવા મોટા સમય શા માટે જાઓ છો? કે એમની પાસે જે સંપત્તિ છે, આધ્યાત્મિક સંપત્તિ, ધર્મ સંપત્તિ, જ્ઞાનરૂપી, ભક્તિરૂપી સંપત્તિ છે એ આપણને મળે. અને એના કરીને આપણે સુખ્યા છે. આ લોકની સંપત્તિ તો આપણને અપડાઉન થવાનું છે. જ્યારે આમ થાય ત્યારે ઓહો દયા થઈ અને પડ્યું ત્યારે કે નખો થયું, એવું નથી. એનામાં તો અપડાઉન થવાનું છે ને એમાં અરક્ષોક થવાનો છે. તો આ સંપત્તિઓ તો જેને મળી છે એને કશું દુનિયાની સુખ ના હોય તો અહો આનંદ થયા જ કરે, અહો આ થયા જ કરે. અને એમાં અમે જોઈએ વિરચંદ શાહ આવ્યા છે, અખંડ આનંદ 24 કલાક 24 અવર. કોઈ દાડો એને એમ ના થાય કે મને દુઃખ પડ્યું છે, અશાંતિ થઈ છે. બધું છે તો બધું એમને એવું જ છે, કંઈ બહુ મોટું પૈસાદાર કે નથી, પણ આનંદ છે. ભગવાન સંત મળ્યા, જોગી મહારાજ મળ્યા. એટલે તો કહેવાનું છે કે એવા સંત છે એ આપણને પરમાર્થ એટલો જ કરે છે કે આપણું કલ્યાણ, આપણો મોક્ષ થાય. એ જ વાત હંમેશા હમણાં હોય છે. અને જોગી મહારાજ હંમેશા પોતે કહેતા ભગવાન સર્વનું કલ્યાણ કરો. આપણે દયાળુ હતા ને એવા સંત હતા, દર્શન કર્યા છે. તો એમનાથી શાસ્ત્રી મહારાજ એવા સંત હતા, તો જેમને અક્ષરને પુરુષોત્તમનું જ્ઞાન આપીને આપણને આજ્ઞા આપ્યું છે. એ સાચું જ્ઞાન આપણા જીવનમાં દૃઢ થાય અને એનાથી આપણે સુખિયા થઈએ અને એવું બળ મળી અને આ થાય. તો આજે આ દિવસે મહારાજને પ્રાર્થના કરીએ છીએ કે આપણા બધાની અંદર ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, સત્ય, દયા, સંપ, સુહૃદભાવને એકતા, જોગીમાનું સૂત્ર અને શાસ્ત્રીમાનું સૂત્ર એ છે કે ધર્મ, જ્ઞાન, વૈરાગને ભક્તિ, સદભાવને પક્ષ. આ જોગીમાનું છે. આજ્ઞા, ઉપાસના, સદભાવને પક્ષ. આ 4 વસ્તુ દ્રઢ થાય એટલે આપણે સુખ્યા. સમ સુહૃદભાવને એકતા એટલે દરેકનો મહિમા, દરેકના પ્રત્યેનો સંપભાવ, એકત્ર ભાવ, એક સંગઠન જો બધું હોય તો આપણે ગમે તે કાર્ય સારી રીતે થઈ શકે. અને ગમે એવું કઠણ કાઢી હોય તો એમાં સફળતા મળે છે. આ બધું જે પ્રકાશને બધું થયું છે એ બધું ભગવાનને સંતના પ્રતાપે અને શાસ્ત્રી મહારાજ યોગીઓના આશીર્વાદે થયું છે. તો આપણે આનંદ હંમેશા ભગવાનને આવું જ્ઞાન છે એ જ્ઞાન પણ સર્વમાં દ્રઢતા થાય અને સુખ્યા થાય એ જ